હાલોલ એમજીએમ સ્કૂલની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાંથી હાલોલ ટાઉન પોલીસે સ્કોર્પિયો ગાડી સાથે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે હાલોલ ટાઉન પોલીસ કાર્યવાહી હાથ ધરતા હાલોલ ગોધરા રોડ એમજીએન સ્કૂલ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરાયેલ સ્કોર્પિયો ગાડીમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। કુલ 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલોલ પોલીસ મથકના પીઆઈ વીઆર દામાને ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ ગોધરા રોડ ઉપર એમજીએમ સ્કૂલની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં દારૂનો જથ્થો લાવવામાં આવેલ છે। તે બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાંથી મહેન્દ્ર કંપનીની કાળા રંગની સ્કોર્પિયો જેનો નંબર GJ70CP2486 ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્પેશિયલ રેર વિસ્કીની 336 ક્વાર્ટર, વ્હાઇટ લેગ જામુન વોડકાની 384 ક્વાર્ટર તથા કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 600 ટીન કબજે કર્યા હતા। આમ દારૂ તથા સ્કોર્પિયો કાર મળીને કુલ રૂપિયા 22,92,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી સ્કોર્પિયો કારના માલિક અને ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલોલ પોલીસની આ સચોટ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। હાલ પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી પાડવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે।